બનાસકાંઠામાં રેશન કાર્ડ ધારકો સામે તંત્રએ કાર્યવાહી કરી મોટો નિર્ણય લીધો છે। લાભ લેવા ઘણા લોકોએ બોગસ ડોક્યુમેન્ટ આપી ગેરકાયદેસર રીતે રેશન કાર્ડ બનાવ્યા હોવાનું બહાર આવતા તંત્રએ આવા 6300 રેશન કાર્ડ રદ કરી નાખ્યા છે। મહત્વનું છે કે બોગસ ડોક્યુમેન્ટના આધારે ભૂતિયા રેશન કાર્ડ બનાવીને છેલ્લા ઘણા વર્ષોથી સરકારી અનાજનો અને સરકારી યોજનાઓનો લાભ લઈ રહેલા લોકોને શોધીને હવે સરકાર તેમના રેશન કાર્ડ બંધ કરી રહી છે। केंद्र सरकार द्वारा ऑनलाइन उपलब्ध शंकास्पद लाभार्थीओनी यादी पत्रे अमने मळेली हती, जेना आधारे मान्य कलेक्टर साहेबना मार्गदर्शन हेठळ अमारी पुरवठा विभागनी टीम द्वारा डेटानी चकासणी करतो 6 लाखथी वधु आवक धरावता, टेक्स भरता होय 25 लाखथी वधुनो, जीएसटी टर्नओवर धरावता होय, मिनिस्ट्री ऑफ कॉर्पोरेटर एफर्सनी यादीमां नोंधायेल होय आवा लोकोनी चकासणी करतो लगभग 6327 रेशन कार्डो अमने मळी आव्या हता। तेमां 40,000 लोकोनी अमे चकासणी करी हती। आ तमाम रेशन कार्डने अमे नॉन एनएफएसए कर्या छे। એ બહુ સારી બાબત છે, કારણ કે જેની અંદર કહેવાય કે લાભ ખરેખર જેને મળવો જોઈએ એના સુધી અમુક વસ્તુ પહોંચતી નથી। એના લીધે જો રદ કર્યા છે અને જો છેવાડાના ગામ સુધી જો પહોંચે આ લાભ તો સારી બાબત છે સરકારની। આપણે કોઈ બી સરકાર હોય એને સારા કામમાં સહયોગ કરવો એ દરેકનો ફાળો કહેવાય। એના લીધે જો 6000 રદ કરે, કદાચ આમાં જો હજી વધારે કરવામાં આવે જાણી ચકાસીને કે જેને ખાસ જરૂરિયાત નથી અને તો બી કદાચ લાભ લેતા હોય એવા હોય તો બી અત્યારે 15 થી 20,000 કદાચ નવા કેન્સલ થઈ શકે આમાં। એટલે સરકારે આ સારો નિર્ણય કર્યો છે અને સારા નિર્ણયના આપણે સહભાગી બનીએ છીએ। મારે અનાજ 2-3 વર્ષથી અનાજ મળતું નહીં, રાશન બિલકુલ રાશન મળતું નહીં, ઘઉં કે ખોળ કે ચોખા કોઈ વસ્તુ મળતી નહીં। અમે 2 વખત ધક્કા ખાઈને આવ્યા પણ અમારું રાશન ચાલુ કરવામાં આવતું નહીં। અમે ગરીબ માણસો મજૂરી કરીને ખાઈએ છીએ પણ હવે 8-8, 9-9 જણાની હોજવણ અમે અમારે પૂરું કેવી રીતના પાડવાનું? મજૂરી કરીએ પૂરું પડતું નથી તો રાશન અમારે મળવું જોઈએ, મળવું જરૂરી। તો જે હોય એ કોશિશ કરજો તમે। જે ભૂતિયા રેશન કાર્ડ ધારકો હોય છે અને જેને ખોટી આવકના દાખલા મેળવીને સરકારના લાભો લેવા માટે રેકર્ડ ઉપર ખોટું કર્યું છે એવા લોકો વિરુદ્ધ એક કાર્યવાહીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। લગભગ 6000થી વધારે લોકોના જે છે રેશન કાર્ડ રદ કરવામાં આવે છે। એ ખૂબ સરાહનીય પ્રયત્ન છે અને સારા અને સાચા લોકો જે લોકોને ખરેખર જરૂરિયાત છે એવા લોકોને લાભ મળે એ માટેનો વિચાર છે। સાથે સાથે હું તંત્રને એક વિનંતી કરું છું કે આ જે વિચારની સાથે સાથે લોકોમાં ક્યાંક ને ક્યાંક જાગૃતિની સાથે એક ભયનું વાતાવરણ પણ ઊભું કરવું પડશે। એનું કારણ એ છે કે જે લોકો ખોટા લાભો લઈ રહે એમના વિરુદ્ધમાં કાયદાકીય પ્રક્રિયા હેઠળ ફરિયાદ દાખલ કરવી જ જોઈએ।